નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ મજેદાર અને સાચું કહું તો ખૂબ જ કામનો ટોપિક જોવાના છીએ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલો, આને એટલો સરળ બનાવી દઈએ કે તમે ક્યારે ભૂલશો જ નહીં. ક્યારેક કોઈ પૂછે ને કે અરે મેં ફોન કર્યો ત્યારે શું કરતા હતા, અથવા જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે તમે લોકો ક્યાં હતા, આવા જે સવાલો છે ને એનો જવાબ આપવા માટે જે ટેન્સ જોઈએ, બસ એ જ આજે આપણે શીખવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ટેન્સ છે શું. એકદમ સાદી ભાષામાં કહું તો ભૂતકાળમાં કોઈ સમયે કોઈ કામ ચાલી રહ્યું હતું, મતલબ કે ચાલુ હતું, પૂરું નહોતું થયું, બસ આટલી જ વાત છે. જેમ કે હું કાલે આ સમયે વાંચી રહ્યો હતો. જુઓ, વાંચવાની ક્રિયા ચાલુ હતી, બરાબર ને? ચાલો, અર્થ તો સમજાઈ ગયો. હવે મેઇન વાત પર આવીએ. આના વાક્યો બને કેવી રીતે, એની રચના શું છે? ઓકે, તો આ છે એની એકદમ સિમ્પલ ફોર્મ્યુલા. યાદ રાખજો, પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, એના પછી આવશે વોઝ અથવા વર, અને છેલ્લે ક્રિયાપદની પાછળ લાગશે આઈએનજી. બસ આટલું જ. આ ત્રણ વસ્તુ ગોઠવી દો એટલે વાક્ય તૈયાર. હવે મગજમાં તરત સવાલ આવે કે ભાઈ વોઝ ક્યાં વાપરવું અને વર ક્યાં? કન્ફ્યુઝન થાય, બરાબર? પણ જુઓ, આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. આઈ, હી, શી, ઇટ એટલે કે એકવચન હોય તો વોઝ વાપરો, અને યુ, વી, દે એટલે કે બહુવચન હોય તો વર વાપરો. સિમ્પલ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. અહીં જો આઈ છે તો એની સાથે શું આવશે? બરાબર, વોઝ. અને રીડનું થઈ ગયું રીડિંગ. તો વાક્ય બન્યું આઈ વોઝ રીડિંગ, એટલે કે હું વાંચી રહ્યો હતો. ચાલો બીજું એક ઉદાહરણ. હી સાથે પણ વોઝ જ આવશે, અને પ્લેમાં લાગ્યું આઈએનજી, એટલે હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો. જોયું, પેટર્ન એકદમ સરખી જ છે. હવે આ જુઓ, અહીં કર્તા છે વી, એટલે કે બહુવચન. તો આપણે વોઝ નહીં પણ વર વાપરીશું. વી વર વોચિંગ અ મૂવી. અમે મૂવી જોઈ રહ્યા હતા. અને હા, એક ગોલ્ડન રૂલ, એકદમ પાક્કો નિયમ યાદ રાખી લો. આ ટેન્સમાં ક્રિયાપદ એટલે કે વર્બ હંમેશા આઈએનજી વાળું જ આવશે. આમાં કોઈ અપવાદ નથી. આ ભૂલવાનું જ નથી. વાહ, હકારાત્મક વાક્યો તો હવે આવડી ગયા. પણ જો ના પાડવી હોય તો, કે પછી સવાલ પૂછવો હોય તો? ચાલો હવે એ પણ શીખી લઈએ. ના પાડવી એટલે કે નકારાત્મક વાક્ય બનાવવું તો સાવ સહેલું છે. કશું જ નથી કરવાનું. ખાલી વોઝ કે વર પછી નોટ લગાવી દો. બસ બીજું બધું જેમ હતું એમ જ રહેશે. ઉદાહરણ તરીકે, આઈ વોઝ નોટ સ્લીપિંગ. હું સૂઈ રહ્યો ન હતો. અને હા, બોલતી વખતે લોકો મોટાભાગે વોઝ નોટ નથી કહેતા, એને ટૂંકમાં વોઝન્ટ કહે છે. આઈ વોઝન્ટ સ્લીપિંગ. સાંભળવામાં પણ સારું લાગે છે, નહીં? અને હવે સવાલની વાત. પ્રશ્ન બનાવવો તો એનાથી પણ સહેલો છે. જે વોઝ કે વર વાક્યની વચ્ચે હતું એને ઉઠાવીને સીધું વાક્યની શરૂઆતમાં મૂકી દો. થઈ ગયો સવાલ. જેમ કે આપણું વાક્ય હતું હી વોઝ વોચિંગ ટીવી. હવે એમાંથી સવાલ બનાવવો હોય તો વોઝને આગળ લઈ લો. વોઝ હી વોચિંગ ટીવી? શું તે ટીવી જોઈ રહ્યો હતો? અને હા, છેલ્લે પ્રશ્નાચિહ્નો તો લગાવવું જ પડે. અહીંયા ખાસ ટીપ આપું છું. જે લોકો ઇન્ટરવ્યૂની કે પછી આઈએલ્સ જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે, એમના માટે આ બહુ કામનું છે. જ્યારે તમે વાતચીતમાં આવા સવાલો પૂછો ને, ત્યારે તમારી ભાષા બહુ જ નેચરલ અને પ્રભાવશાળી લાગે છે. સારા માર્ક્સ મેળવવા માટે આ એક નાનકડી પણ જોરદાર ટ્રીક છે. ઓકે, અત્યાર સુધી જે શીખ્યા એ તો બેઝિક હતું. હવે આપણે આ ટેન્સના સૌથી એડવાન્સ્ડ અને સાચું કહું તો સૌથી પાવરફુલ ઉપયોગ પર જઈ રહ્યા છીએ. આમાં ખરેખર મજા આવશે. અને હા, પરીક્ષા લેનારાઓનો તો આ ફેવરેટ ટોપિક છે. આ એ પરિસ્થિતિ છે જ્યારે ભૂતકાળમાં એક કામ મસ્ત ચાલી રહ્યું હોય અને અચાનક વચ્ચે બીજું કંઈક બને. આને સમજવાની એકદમ સિમ્પલ રીત છે. 2 ભાગમાં વિચારો. પહેલો ભાગ, જે ક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી, એના માટે વાપરો પાસ્ટ કન્ટિન્યુઅસ. અને બીજો ભાગ, જે ક્રિયા અચાનક વચ્ચે આવી અને પહેલી ક્રિયાને તોડી, એના માટે વાપરો સિમ્પલ પાસ્ટ. બસ આટલું જ. આ ઉદાહરણ જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. આઈ વોઝ રીડિંગ વેન ધ લાઇટ વેન્ટ ઓફ. અહીંયા વાંચવાની ક્રિયા લાંબી હતી, ચાલુ હતી, એટલે આઈ વોઝ રીડિંગ, અને લાઇટ જવાની ક્રિયા અચાનક થઈ, એટલે ધ લાઇટ વેન્ટ ઓફ. જોયું બંને ટેન્સ કેવી રીતે સાથે આવે? અને ફરી એકવાર કહું છું,
આઈએલ્સ માટે કે પછી કોઈની સામે સારું ઇમ્પ્રેશન પાડવા માટે આ સ્ટ્રક્ચર તો સોના જેવું છે. જ્યારે તમે કોઈ ઘટના કે સ્ટોરી કહો ત્યારે આનો ઉપયોગ કરો, સાંભળનાર પર જાદુ થઈ જશે. ચલો હવે આપણે લગભગ બધું જ શીખી લીધું છે. છેલ્લા ભાગમાં આપણે એ જોઈશું કે રોજબરોજની જિંદગીમાં આનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ નાની નાની ભૂલોથી આપણે બચવાનું છે. આપણે કદાચ ધ્યાન નથી આપતા, પણ રોજની વાતચીતમાં આપણે આ ટેન્સનો ઘણો ઉપયોગ કરીએ છીએ. જુઓ આ કેટલાક ઉદાહરણો. આઈ વોઝ થિંકિંગ અબાઉટ યુ. વી વર વેઇટિંગ ફોર ધ બસ. હી વોઝ સ્ટડીંગ ઓલ નાઇટ. ધ બેબી વોઝ ક્રાઇંગ લાઉડલી. અને દે વર મેકિંગ અ લોટ ઓફ નોઇઝ. આ તો થયા અમુક ઉદાહરણો. આ સિવાય પણ વિચારો. આપણે કહી શકીએ શી વોઝ ટોકિંગ ઓન ધ ફોન, મતલબ કે તે ફોન પર વાત કરી રહી હતી. અથવા ઇટ વોઝ રેનિંગ હેવીલી યસ્ટરડે, એટલે કે ગઈકાલે બહુ વરસાદ પડી રહ્યો હતો. બીજું એક સરસ ઉદાહરણ, ધ સન વોઝ સેટિંગ બિહાઇન્ડ ધ માઉન્ટેન્સ. પહાડો પાછળ સૂરજ ડૂબી રહ્યો હતો. અથવા મિત્રો માટે કહી શકાય, માય ફ્રેન્ડ્સ વર પ્લાનિંગ અ સરપ્રાઇઝ પાર્ટી. અને કોઈને પૂછવું હોય તો વોટ વર યુ કુકિંગ, તમે શું બનાવી રહ્યા હતા? જોયું કેટલું બધું વપરાય છે. ચાલો હવે એ બે ભૂલો પર ધ્યાન આપીએ જે મોટા ભાગે લોકો કરે છે, જેથી આપણે એનાથી બચી શકીએ. પહેલી ભૂલ, લોકો આઈ વોઝ રેડ અ બુક એમ બોલી દે છે. યાદ છે પેલો ગોલ્ડન રૂલ, આઈએનજી લગાવવું જ પડે. એટલે સાચું છે આઈ વોઝ રીડિંગ અ બુક. બીજી ભૂલ, શી વર ડાન્સિંગ. આ પણ ખોટું છે. શી એક વચન છે તો એની સાથે વર નહીં વોઝ આવે. શી વોઝ ડાન્સિંગ. આ બે ભૂલો સુધારી લો એટલે બસ. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એકદમ સિમ્પલ. જ્યારે પણ ભૂતકાળમાં કોઈ કામ ચાલુ હતું એવું કહેવું હોય, બસ ત્યારે આંખ બંધ કરીને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરી લો. તો હવે જ્યારે આ ટેન્સ વિશે બધું જ ખબર છે, ત્યારે એક પ્રશ્ન હું તમારા માટે છોડી જાઉં છું. આજે જે પણ શીખ્યા એનો ઉપયોગ કરીને તમે તમારું પોતાનું કયું વાક્ય બનાવશો? જરૂર વિચારજો, કારણ કે પ્રેક્ટિસથી જ પરફેક્શન આવશે.